અને બગીચો બનાવવાની સરકારમાંથી મંજૂરી મેળવી। શહેરના ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલ દશામા મંદિર પાસે આવેલા તળાવને દશામા તળાવ નામકરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે આ દશામા મંદિર પાસે આવેલ દશામા તળાવ બ્યુટિફિકેશન કરવા અને તેની બાજુમાં આવેલા જમીનમાં સુંદર બગીચો બનાવવા માટે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કે રોકડિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ તળાવના બ્યુટિફિકેશન અને બગીચો બનાવવા માટે હાઉસિંગ બોર્ડની જમીન સંપાદન કરવાની માંગ કરતા વિસ્તારના વિકાસ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હકારાત્મક અભિગમ અપનાવીને ડમ્પિંગ સાઇટ બનેલ તળાવ અને જમીન પર હવે ઝૂંપડા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ખુલ્લી જગ્યામાં સંરક્ષણ દિવાલનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હોવાનું સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કે રોકડિયાએ વાતચીત દરમિયાન માહિતી આપી હતી। ગોરવા વિસ્તારની અંદર દશામા મંદિર પોતે એક અગત્યનું મહત્ત્વ ધરાવે છે। ગણપતિ વિસર્જન હોય, દશામાની મૂર્તિનું વિસર્જન હોય, આ વિસ્તારની અંદર મધ્યની અંદર મોટું તળાવ અને એ પણ આર્ટિફિશિયલ લેક તરીકે દશામા તળાવનો ઉપયોગ થાય છે। હાઉસિંગ બોર્ડની જગ્યામાં જે દશામા તળાવ આવ્યું છે ત્યારે અમે હાઉસિંગ બોર્ડ જોડે અને માનનીય મુખ્યમંત્રીશ્રી જોડે અરજી પણ કરી છે કે આપના માધ્યમથી આ કોર્પોરેશનને તળાવ મળે અને ત્યારબાદ કોર્પોરેશન આખું તળાવ ડેવલપ કરે બાગ બગીચા સહિત, તો આ વિસ્તારના નાગરિકોને સુવિધામાં વધારો થાય એમ છે। હાઉસિંગ બોર્ડની જેટલી જગ્યાઓ ગોરવામાં વિસ્તારમાં આવી છે ત્યાં બધી કમ્પાઉન્ડ વોલ કરવાનું મારું સૂચન હતું અને એ મુજબ આજે કમ્પાઉન્ડ વોલ થઈ રહી છે। ભવિષ્યની અંદર તમામ ઝૂંપડપટ્ટી વિસ્તાર દૂર થશે અને દરેકને મકાન મળે અને ઝૂંપડપટ્ટીઓ દૂર થાય, આ વિષયની અંદર સરકાર કામ કરવાની છે। આ વિસ્તારને એક સારો, સ્વચ્છ, સુંદર વિસ્તાર બનાવવાનું આયોજન પાર્ટી અને સરકારે કર્યું છે।